નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો આજે ઓરેન્જ એલર્ટને લઈને શાળાઓ બંધ। મિત્રો રાજ્યમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે, તોફાની વરસાદ દરેક જગ્યાએ જોવા મળી રહ્યો છે। ત્યારે રાજ્યમાં આજે કચ્છ, જામનગર, દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ગઈકાલે રેડ એલર્ટ હતું અને આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું। અત્યંત ભારે વરસાદની આગાહી સાથે ભારેથી અતિભારે વરસાદ પણ જોવા મળ્યો હતો, જેને લઈને જૂનાગઢની અંદર મિત્રો મંગળવારે એટલે કે આજે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની અંદર રજા પણ જાહેર કરવામાં આવી હતી। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ચૂંટણી બાદ દેવા માફીને લઈને મોટી જાહેરાત। મિત્રો એક મળતી માહિતી અનુસાર કુલ 53,20,626 ખેડૂતો આ યાદીમાં નોંધાયેલા છે। તેમાંથી મિત્રો ટોટલ 37,28,639 ખેડૂતોને વર્ષ 2023 સુધીમાં એટલે કે જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધીમાં 10 માસની અંદર કૃષિ માટે કુલ આટલા ખેડૂતોએ જે છે તે મિત્રો 98,285 કરોડની લોન લીધી છે। એટલે કે મિત્રો ટોટલ જોઈએ તો 98,000 થી વધારે કરોડ રૂપિયાની લોન જે છે તે ગુજરાતના ખેડૂતો દ્વારા લેવામાં આવી છે। ભલે મિત્રો દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં લોન લીધી હોય, પરંતુ એવો એક પણ ખેડૂત લગભગ નહીં હોય કે જેની માથે લોન ના હોય। તેનો સીધો અર્થ એ થાય છે કે મિત્રો ગુજરાતના દરેક ખેડૂતોને માથે સરેરાશ 2,62,000 થી વધારે રૂપિયાની લોન છે। અને મિત્રો તમને જણાવી દઈએ કે સતત વધતી મોંઘવારીને કારણે ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે। ત્યારે મિત્રો તેલંગાણાની સરકાર અને ઝારખંડની સરકારે એવો નિર્ણય લીધો છે કે તે ત્યાંના ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરશે, જેને કારણે મિત્રો ગુજરાતમાં પણ અત્યારે દેવા માફીનો મુદ્દો અત્યારે ખૂબ જ ચર્ચામાં આવ્યો છે, કારણ કે ઘણા બધા રાજ્યોની અંદર લગાતાર લોન માફી કરવામાં આવી રહી છે, પરંતુ ગુજરાતમાં ખેડૂતો માટે ઘણું બધું દેવું છે, પરંતુ કોઈ પણ દેવા માફી અને લોન માફીને લઈને જાહેરાત કરવામાં નથી આવતી। તો મિત્રો જો ગુજરાતમાં પણ 2 લાખ રૂપિયા સુધીની જો દેવું માફ કરી આપે તો મિત્રો 90% ખેડૂતો જે છે તે દેવામાંથી બહાર આવી શકે તેમ છે। માત્ર 2 લાખનું જો દેવું સરકાર માફ કરી દે તો મિત્રો મોટા ભાગના ગુજરાતના ખેડૂતો જે છે તે દેવામાંથી બહાર આવી શકે। ત્યારબાદના મહત્વના સમાચાર જોઈ લઈએ તો દીકરીઓને મળશે 1 લાખ રૂપિયાની સહાય। મિત્રો ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વહાલી દીકરી યોજના હેઠળ દીકરીના શિક્ષણ માટે તેમજ દીકરી પગભર બની સમાજમાં સન્માનભેર પોતાનું સ્થાન મેળવી શકે તે માટે સરકાર 1 લાખ રૂપિયા સુધીની સહાય આપે છે। મિત્રો તમને વહાલી દીકરી યોજના વિશે ખબર હોય અને તમે આ યોજનાનો લાભ ના લઈ રહ્યા હોય તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળજો। દરેક દીકરીઓને મળશે 1,10,000ની સહાય। આ યોજનાની અંદર મિત્રો સરકાર તમને 3 હપ્તા રૂપે પૈસા આપે છે। પ્રથમ હપ્તો જ્યારે ધોરણ 1 માં દીકરી પ્રવેશે ત્યારે 4,000 રૂપિયાનો આપવામાં આવે છે। બીજી વાર જ્યારે દીકરી ધોરણ 9 માં પ્રવેશે ત્યારે બીજો હપ્તો 6,000 રૂપિયાનો આપવામાં આવે છે। અને ત્યારબાદ જ્યારે દીકરી 18 વર્ષની થાય છે ત્યારે તેને આગળ ભણવા માટે અથવા તો લગ્ન કરવા માટે 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે। આ મિત્રો ટોટલ 1,10,000 રૂપિયાની સહાય જે છે તે વહાલી દીકરી યોજના અંતર્ગત દીકરીઓને આપવામાં આવે છે। તો જો તમારી ઘરે દીકરી હોય તો આ યોજનાનો લાભ તમે પણ લઈ શકો। ત્યારબાદ જોઈએ તો ખેડૂતોને મળશે નુકસાનીની સહાય। મિત્રો રાજ્ય સરકારે આ વર્ષે માર્ચ અને મે મહિનામાં જે ગુજરાતમાં માવઠા પડ્યા, કમોસમી વરસાદને કારણે જે પણ ખેડૂતોને નુકસાન થયું તેની સહાય ચૂકવવાની શરૂઆત કરી છે। સરકાર મિત્રો 10,000 થી વધારે ખેડૂતોને સહાય ચૂકવશે। માર્ચ 2024માં સાબરકાંઠા, મહેસાણા, ખેડા અને અરવલ્લી જિલ્લાના ટોટલ 9,674 ખેડૂતોને કમોસમી વરસાદની સહાય ચૂકવવામાં આવશે। મિત્રો તમને જણાવી દઈએ આ વર્ષે ઘણા બધા માવઠાઓ આવ્યા, જેને લઈને ખેડૂતોને લાખો રૂપિયા નુકસાન થયું। તો મિત્રો સરકાર જે છે તે હવે જે પણ માવઠાને લઈને નુકસાન થયું તેની ભરપાઈ અથવા તો સહાય જે છે તે મિત્રો કરવાની શરૂ કરી દેશે। સહાયને લઈને મિત્રો વધુમાં જણાવીએ તો મે મહિનાની અંદર સુરત અને વલસાડ જિલ્લાના ખેડૂતોને ઘણું બધું નુકસાન માવઠાને લઈને થયું હતું। તો મિત્રો નર્મદા, સુરત અને વલસાડ જિલ્લાના ટોટલ 1,300 જેટલા ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે। ખેડૂતોને મિત્રો SDRFના નોન્સ પ્રમાણે સહાય ચૂકવણી કરવામાં આવશે। મિત્રો આ ખૂબ જ એક મહત્વના અને રાહતના સમાચાર ખેડૂત માટે ગણી શકાય, કારણ કે સરકાર જે છે તે દર વર્ષે માવઠાની સહાય આપતી નથી, અમુક વખત જ આપે છે। આ વખતે મિત્રો જે છે તે પણ માવઠા પડ્યા મે મહિનાની અંદર અને માર્ચ મહિનાની અંદર, તો મિત્રો તે માવઠાની સહાય જે છે તે સરકાર ભરપાઈ કરશે, જે કંઈ પણ નુકસાન ખેડૂતોને થયું હશે તેવા મિત્રો સમાચાર આવી રહ્યા છે।
ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો રાહુલ ગાંધીની ભાજપને ખુલ્લી ચેલેન્જ. મિત્રો સાંસદની અંદર રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ મિત્રો પોતાની સ્પીચમાં એવું કહ્યું કે પ્રધાનમંત્રી મોદી દેશમાં ગરીબો માટે નહીં પરંતુ અરબપતિઓ માટે જ કામ કરે છે. ત્યારે મિત્રો પોતાના બીજા એક નિવેદનમાં તેમણે રાહુલ ગાંધીએ કહ્યું કે આગામી સમયમાં ગુજરાતની અંદર હવે કોંગ્રેસની જ સરકાર બનશે. હું તમને લખીને આપું છું કે ગુજરાતમાં અમે જીતશું એટલે કે કોંગ્રેસ જ જીતશે તેવું મિત્રો રાહુલ ગાંધીએ જણાવ્યું. મિત્રો રાહુલ ગાંધીએ અહીં બે વાત કરી છે. પહેલી તો તેમણે એવી વાત કરી કે નરેન્દ્ર મોદીની સરકાર જે છે તે મિત્રો ખાસ ગરીબો માટે નહીં પરંતુ અબજોપતિઓ માટે જ કામ કરે છે. બીજી મિત્રો તેમણે એવી વાત જણાવી કે હવે જ્યારે પણ ગુજરાતમાં ચૂંટણી થશે ત્યારે ગુજરાતમાં કોંગ્રેસની જ સરકાર બનશે તેવું હું લખીને આપું છું તેવું પણ રાહુલ ગાંધીએ જણાવ્યું. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે 42,000 રૂપિયા ઘરે બેઠા. મિત્રો આ યોજના વિશે વારંવાર જણાવવામાં આવે છે છતાં ખેડૂતો લાભ નથી લઈ રહ્યા. આજે મિત્રો ફરી એકવાર હું તમને જણાવી આપું કે કઈ રીતના આ યોજનામાં પૈસા મળશે. મિત્રો ખેડૂતોને કંઈ પણ કરવાની જરૂર નથી, ઘરે બેઠા મળશે 42,000 રૂપિયાની સહાય. આ 42,000 રૂપિયાની સહાય મેળવવા માટે ખેડૂતોએ બે યોજનાનો લાભ લેવાનો રહેશે. પહેલી યોજના છે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના, જેમાં સરકાર 6,000 રૂપિયા હપ્તા રૂપે આપે છે વાર્ષિક. બીજી યોજના છે મિત્રો પીએમ કિસાન માનધન યોજના. આ યોજના અંદર મિત્રો સરકાર જે છે તે દર મહિને ખેડૂતોને 3,000 રૂપિયા પેન્શન આપે છે. તો જો મિત્રો તમે પીએમ કિસાન માનધન યોજના અને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ ના લઈ રહ્યા હોય તો લઈ લેજો. કારણ કે મિત્રો પીએમ માનધન યોજનાની અંદર જો કોઈ પણ ખેડૂત ફોર્મ ભરે છે તો તેમને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3,000 રૂપિયા અને વાર્ષિક 36,000 રૂપિયાની સહાય મળે છે. બાકીના 6,000 જે છે તે પીએમ કિસાન સન્માન નિધિના, આમ ટોટલ 42,000 રૂપિયાની સહાય જે છે તે ખેડૂતોને ઘરે બેઠા આપવામાં આવે છે. ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો સૌરાષ્ટ્રની અંદર મેઘરાજાની તોફાની બેટિંગ. મિત્રો છેલ્લા 22 કલાકની અંદર 208 થી વધારે તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જૂનાગઢ જિલ્લાની અંદર પણ મિત્રો અનરાધાર વરસાદથી જળબંબાકાર પરિસ્થિતિ જોવા મળી. 22 કલાકની અંદર જ મિત્રો વંથાળીમાં સૌથી વધારે 14 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. વિસાવદરમાં પણ મિત્રો સૌથી વધારે 13 ઇંચ જેટલો વરસાદ ગયા દિવસમાં એટલે કે છેલ્લા 24 કલાકમાં નોંધાયો. તેની સાથે સૌરાષ્ટ્રના જૂનાગઢમાં 11.5 ઇંચ વરસાદ પડ્યો. કેશોદમાં 10 ઇંચ, ખંભાળિયામાં 9.25 ઇંચ, માણાવદરમાં 9.5 ઇંચ અને સાથે જ કલ્યાણપુરમાં 8 ઇંચ વરસાદ નોંધાયો. મેંદરડામાં 7.5 ઇંચ, બારડોલીમાં પણ 7 ઇંચ અને સુરત નવસારીમાં પણ 5 ઇંચ કરતાં વધારે જે છે તે છેલ્લા 24 કલાકમાં વરસાદ નોંધાયો. એટલે કે મિત્રો અત્યારે મેઘરાજાની બેટિંગ જામી રહી છે. ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. તો હાલ મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો નવા મહિનાની શરૂઆત સાથે જ 1 જુલાઈથી થશે કેટલાક નિયમોમાં ફેરફારો. મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે 1 જુલાઈથી. આવો એક પછી એક વાત કરી લઈએ. સૌપ્રથમ તો મિત્રો 1 જુલાઈથી જ MNPના નિયમો બદલાશે. ટ્રાઈએ મિત્રો સિમ કાર્ડને લઈને મોટો નિયમમાં ફેરફાર કરી દીધો છે. મિત્રો તમને જણાવી દઈએ કે સિમ કાર્ડની ચોરી અથવા તો નુકસાનના કિસ્સામાં લોકિંગ પીરિયડ 7 દિવસ સુધી લંબાવ્યો છે. મતલબ કે મિત્રો હવે તમને તરત જ સિમ કાર્ડ નવું નહીં મળી જાય, તમારે 7 દિવસ સિમ કાર્ડ મેળવવા માટે રાહ જોવી પડશે. બીજા નિયમ વિશે મિત્રો વાત કરીએ તો જુલાઈ મહિનામાં તમારો મોબાઈલ રિચાર્જ કરવા માટે તમારે હવે વધુ પૈસા ચૂકવવા પડશે. કારણ કે મિત્રો રિલાયન્સ, જીઓ, વોડાફોન, આઈડિયા અને એરટેલે તેમના બેલેન્સના ભાવોમાં ટકાવારીમાં 10 થી 20% વધારો કર્યો છે. એટલે કે મિત્રો તમે મોબાઈલ ફોનની અંદર જે ઇન્ટરનેટ વાપરો છો, જેનાથી તમે આ વિડીયો જોઈ રહ્યા છો, તે નેટની અંદર મિત્રો હવે તમારે 10 થી 20% વધારે રૂપિયા ચૂકવવા પડશે. કારણ કે વોડાફોન, જીઓ, આઈડિયા અને એરટેલે પોતાના બેલેન્સની અંદર રિચાર્જની અંદર ટકાવારીમાં વધારો કર્યો છે. તે સાથે જ મિત્રો દર મહિનાની 1 તારીખે પેટ્રોલિયમ કંપનીઓ એલપીજી ગેસ સિલિન્ડરના અને એટીએફના ભાવો નવા જાહેર કરે છે. તેવી પરિસ્થિતિમાં મિત્રો નવા ગેસ સિલિન્ડરના ભાવો પણ 1 જુલાઈએ રજૂ થયા છે. શું નવો ભાવ છે તેના વિશે મિત્રો વિડીયોમાં આપણે આગળ ચર્ચા કરીશું. ત્યારબાદ 1 જુલાઈથી કેટલાક બેંકને લઈને મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. મિત્રો તમારું બેંક ખાતું હોય તો આ સમાચાર ધ્યાનથી સાંભળજો. 1 જુલાઈથી મિત્રો ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ માટે નવા નિયમો અમલમાં આવ્યા છે, રજૂ કરવામાં આવ્યા છે. મિત્રો તમામ બેંકોએ ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ દ્વારા ક્રેડિટ કાર્ડ પેમેન્ટની પ્રક્રિયા કરવાની રહેશે. જોકે મિત્રો બેંકોએ હજુ સુધી આ સૂચનાઓનું પાલન નથી કર્યું. અત્યાર સુધી માત્ર 8 બેંકોએ BBPS પર બિલ પેમેન્ટનું એક્ટિવેટ કર્યું છે. તે સાથે મિત્રો જો તમારું બેંક એકાઉન્ટ પંજાબ નેશનલ બેંકમાં હોય તો તમે જો લાંબા સમયથી તેમાં કોઈ પણ પ્રકારનું બેંકનો ઉપયોગ ના કર્યો હોય, ટ્રાન્સફર પૈસા ના કર્યા હોય અથવા તો કોઈ પણ પ્રકારનો ઉપયોગ જે બેંકમાં તમે કરો છો તે ના કર્યો હોય, તો હવે મિત્રો પંજાબ નેશનલ બેંકની અંદર 1 જુલાઈથી તમારું બેંક ખાતું જે છે તે ડીએક્ટિવેટ થઈ જશે. એટલે કે કોઈ કામ ખાતું નહીં કરે.
આના સિવાય મિત્રો 1 જુલાઈથી કેટલાક અન્ય નિયમો પણ લાગુ થશે, એટલે કે મિત્રો જુલાઈ મહિનાની અંદર બની શકે કે નવી સરકાર પોતાનું બજેટ રજૂ કરે, તો બજેટની અંદર પણ મિત્રો કેટલીક નવી જાહેરાત, નવી યોજનાઓ બહાર પડી શકે છે, જેના વિશે આપણે બજેટ થઈ ગયા બાદ વાત કરીશું. તે સિવાય હવામાનમાં પણ મિત્રો 1 જુલાઈથી મોટી આગાહીઓ છે. ખાસ કરીને હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે એવું પણ જણાવ્યું છે કે જુલાઈ મહિનાની અંદર દક્ષિણ ગુજરાતમાં પૂર જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે. ત્યારબાદ જોઈએ તો બજેટને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. મિત્રો બજેટ 2024 ને લઈને મોટી અપડેટ સામે આવી છે. હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે બજેટ રજૂ થવામાં. મિત્રો 1 જુલાઈ આસપાસ જે છે તે બજેટ રજૂ થઈ શકે છે અને હજુ સુધી કોઈ તારીખ તો નથી આવી, પરંતુ મિત્રો કેન્દ્રની ભાજપ સરકાર આ બજેટની અંદર ચૂંટણી ઢંઢેરામાં આપેલા દરેક વચનોને પૂર્ણ કરવાની તૈયારી કરી રહી છે. આ અંગે મિત્રો નાણાં મંત્રાલયના સ્તરે સતત અત્યારે હાલ બેઠકો પણ બોલાવવામાં આવી રહી છે. માનવામાં એવું આવી રહ્યું છે કે મિત્રો આ વખતે બજેટની અંદર યુવાઓ, રોજગાર માટે અને મહિલાઓ માટે, સાથે જ વૃદ્ધો માટે અને મધ્યમ વર્ગના લોકો માટે ખાસ કરીને જાહેરાત કરવામાં આવી શકે છે અને આ દરેક લોકો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે તેવી પણ મિત્રો કેટલીક અપડેટ સામે આવી છે. ત્યારબાદ જોઈએ તો હવે તમને ટીવી, ફ્રીજ અને મોબાઈલ ખરીદવું સસ્તું પડશે. મિત્રો હવે લોકોને ટીવી ખરીદવા માટે, રેફ્રિજરેટર એટલે કે ફ્રીજ ખરીદવા અને મોબાઈલ ફોન ખરીદવા માટે વધારે પૈસા ખર્ચવાની જરૂર નથી. વાસ્તવમાં મિત્રો નાણાં મંત્રાલયે જીએસટી હેઠળ આવરી લેવામાં આવતા ઘરેલું ઉત્પાદનો અને મોબાઈલ ફોન્સ માટે ટેક્સના દર ઘટાડવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ મિત્રો લોકોને મોબાઈલ ફોન હવે જો ખરીદવો હશે, ટીવી ખરીદવી હશે અને ફ્રીજ જો ખરીદવું હશે તો મિત્રો તમને હવે મોંઘવારીમાંથી રાહત મળશે. નવી પરોક્ષ કર પ્રણાલી પ્રમાણે મિત્રો જીએસટી ને સોમવારે 7 વર્ષ પૂરા થયા છે અને આ જીએસટી ના દરો જે છે તે મિત્રો આ દરેક ઇલેક્ટ્રોનિક વસ્તુમાં ઘટાડવામાં આવશે, જેને લઈને મિત્રો તમને હવે ટીવી, ફ્રીજ અને મોબાઈલ જે છે તે સસ્તું પડશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે હવે મિત્રો વાત કરીએ તો 1 જુલાઈથી જ સસ્તો થયો એલપીજી ગેસ સિલિન્ડર. મિત્રો આપ જાણો છો કે દર મહિનાની 1 તારીખે નવા ગેસના ભાવો જાહેર થાય છે, તે મુજબ આજે પણ નવા ભાવો રજૂ થયા છે. આજથી જ મિત્રો એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જો કે મિત્રો માત્ર કોમર્શિયલ સિલિન્ડરના ગેસના ભાવમાં જ 30 થી 31 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં મિત્રો કોઈ પણ પ્રકારના સુધારા વધારા કરવામાં નથી આવ્યા. દિલ્હીની અંદર મિત્રો 19 કિલોનો કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત અત્યારે 1646 રૂપિયા કરવામાં આવી છે. મુંબઈ અને ચેન્નઈમાં મિત્રો ગેસ સિલિન્ડર 31 રૂપિયા સસ્તો થયો છે. તો મિત્રો આપણા ગુજરાતની વાત કરીએ તો અમદાવાદમાં 19 કિલોનો બ્લુ સિલિન્ડર 1665 નો મળશે, જ્યારે ગુજરાતની અંદર મિત્રો 14 કિલોનો જે ઘરેલું ગેસ સિલિન્ડર છે કે જે મિત્રો ઘરે લોકો વાપરે છે ગેસનો બાટલો, તેની કિંમત મિત્રો આ મહિને 810 રૂપિયા રહેશે. મિત્રો ગયા મહિને પણ આ જ કિંમત હતી, તો ઘરેલું ગેસ સિલિન્ડરના કિંમતમાં કોઈ પણ પ્રકારના સુધારા વધારા નથી કરવામાં આવ્યા. સાથે જ મિત્રો જો તમે ઉજ્જવલા યોજનાના લાભાર્થી છો તો મિત્રો તમને ઘરેલું ગેસ સિલિન્ડર જે છે તેમાં 300 રૂપિયાની એક્સ્ટ્રા સબસિડી મળશે, એટલે કે તમને ગેસ સિલિન્ડર માત્ર 510 રૂપિયાનો મળશે. ત્યારબાદ મિત્રો ખેડૂતોની પાક ધિરાણ લોન માફીને લઈને મોટી જાહેરાત કરવામાં આવી. મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર. ખેડૂતોએ મિત્રો જે કંઈ પણ લોન લીધેલી છે તેની નવા જૂની કરવા માટે ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરી આપવામાં આવે તેવી માંગ અત્યારે ખેડૂતોએ ઉપાડી છે. ખેડૂતોની અંદર મિત્રો વાત કરીએ તો બેંકમાં જે મિત્રો ખેડૂતોને લોનની નવા જૂની કરવા માટે પૈસા દેખાડવા પડે છે, તેના માટે ખેડૂતો જે છે તે બહારથી વ્યાજે પૈસા લાવીને નવા જૂની કરે છે. પરંતુ મિત્રો ખેડૂતોનું અહીં એવું કહેવું છે કે જો ઓટો રિન્યુની સુવિધા કરી આપવામાં આવે સરકાર દ્વારા, તો ખેડૂતોને બહારથી વ્યાજે પૈસા લાવીને આ લોન માફીની અંદર મિત્રો જે છે તે રાહત મળી શકે છે. તો મિત્રો સરકાર જે છે તે ઓટો રિન્યુની સુવિધા આપે અથવા તો ખેડૂતોને લોન માફીની અંદર થોડી ઘણી રાહત આપે તેવી મિત્રો ખેડૂતો અત્યારે લગાતાર માંગ કરી રહ્યા છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરી લઈએ તો આટલા ખેડૂતોના 2000 રૂપિયાના હપ્તા હવે બંધ થશે. મિત્રો ખેડૂતો કે જે પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છે, જે 2000 રૂપિયાના હપ્તા મેળવી રહ્યા છે, તેમની માટે આ ખૂબ જ મહત્વના સમાચાર. પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ સહિતની વિવિધ સરકારી યોજનાઓના લાભો વાસ્તવિક ખેડૂતોને પારદર્શક રીતે પહોંચાડવા માટે ખેડૂતોની ખેડૂત રજિસ્ટ્રી તૈયાર કરાઈ રહી છે. એટલે કે મિત્રો તમને વિસ્તારથી સમજાવું તો એગ્રીસ્ટેક યોજના હેઠળ ખેડૂતોની ખેડૂત રજિસ્ટ્રી તૈયાર
કરવાની પ્રક્રિયાઓ સોમવારથી જ શરૂ થઈ છે. ડિસેમ્બરથી લઈને મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમ માત્ર એવા ખેડૂતોને જ મળશે કે જેમણે મિત્રો આ ખેડૂત રજિસ્ટ્રી કરી હશે. ખેડૂત રજિસ્ટ્રીમાં મિત્રો ખેડૂત અને તેના પિતાનું નામ, તેમની માલિકીના તમામ ગાટા નંબર, સાથે જ સહ એકાઉન્ટ ધારકના કિસ્સામાં ખેડૂતોનો હિસ્સો, સાથે જ મોબાઈલ નંબર, આધાર કાર્ડ નંબર અને ઈ કેવાયસી સહિતની તમામ વિગતો રહેશે. તો જો મિત્રો તમે પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છો તો તમારે ખેડૂત રજિસ્ટ્રી કરાવી નાખવી, જેથી કરીને મિત્રો તમને આ હપ્તાનો લાભ મળતો રહે. મિત્રો તમને જણાવી દઈએ કે ડિસેમ્બર મહિનાથી એવા જ ખેડૂતોને આ 2000 રૂપિયાનો હપ્તો મળશે કે જેમણે ખેડૂત રજિસ્ટ્રી કરી હશે. તો મિત્રો તમે જો ના કરાવી હોય તો કરાવી લેજો, નહીતર મિત્રો તમને આ 2000 રૂપિયાના હપ્તા બની શકે કે ના મળે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ગુજરાત સરકારની નવી મફત સાયકલ યોજના. મિત્રો ગુજરાત સરકારે રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી સાયકલ મફત સાયકલ યોજના 2024ની જાહેરાત કરી છે. યોજનાનો મુખ્ય હેતુ એ છે કે મિત્રો વિદ્યાર્થીઓને શાળાએ આવવા અથવા તો જવા માટે સરળતા અને સુવિધા મળી રહે તે માટે, ખાસ કરીને જે વિદ્યાર્થીઓ શાળાથી ઘણા દૂર રહે છે તેમને મિત્રો શાળાએ પહોંચવામાં ઘણી બધી મુશ્કેલી પડે છે. તો આવામાં મિત્રો સરકારે જે છે તે યોજનાનો લાભ ગુજરાતની સરકારી શાળાઓમાં ધોરણ 9 થી લઈને 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે. એટલે કે મિત્રો ધોરણ 9 થી લઈને 12 માં, ધોરણ 9, 10, 11 અને 12 માં જો કોઈ વિદ્યાર્થી અભ્યાસ કરે છે તો તેમને આ મફત સાયકલ યોજના અંતર્ગત ફ્રીમાં સાયકલ મળશે. આ યોજના અંતર્ગત મિત્રો વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાવાળી, મજબૂત અને ટકાઉ સાયકલ જે છે તે સરકાર તરફથી આપવામાં આવશે.